રેહાન અહેમદના રૂમમાં આંટીએ મુસ્કાનને ચાનો કપ આપીને મોકલી. મુસ્કાને ધીમેથી દરવાજા પર દસ્તક આપતા રૂમની અંદર કદમ મૂક્યો. સામે જ રેહાન સોફા પર ટેકો દઈને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. મુસ્કાન ચાનો કપ લઈને તેની પાસે જઈને ઊભી રહી. આંટીએ તમારા માટે ચા મોકલી છે. રેહાને તીખી નજરે તેની તરફ જોયું. ઘરમાં બીજું કોઈ નહોતું જેના હાથે મમ્મી ચા મોકલે. તું જ દેખાઈ હતી કે તારી કોશિશ હતી કે તું જ તેમને દેખાય? એવી વાત નથી રેહાન. એ તેમને કહ્યું હતું કે કમલાના હાથે મોકલી દે, પણ તે કહેતા વાત અધૂરી છોડી ગઈ. ઠીક છે, અહીં રાખી દે. તે પણ મોં બગાડતા બોલ્યો, અને અહીં આવીને બેસ અને મારી વાત સાંભળ. તે લેપટોપ એક તરફ રાખતા સીધો થઈને બેઠો અને ચાનો કપ ઉઠાવતા બોલ્યો, જી કહો. મુસ્કાન તેની પાસે ઊભી રહીને બોલી, બેસવું જરૂરી ના સમજ્યું? અંકલને કહી દે તારે મારી સાથે નિકાહ નથી કરવા. છેલ્લા 1 અઠવાડિયાથી તે તેને આ જ વારંવાર કહી રહ્યો હતો. મુસ્કાનને સમજ નહોતું પડતું કે તે તેને શો જવાબ આપે. તમે પોતે અંકલ સાથે વાત કરીને ઇનકાર કરી દો. જો તે મારું સાંભળતા હોત તો તને ના કહેત. કહેવા માટે હું એમનો દીકરો છું, પણ મારા કરતાં વધારે તેમને તારી ચિંતા છે. એટલા માટે જેટલું તને કહ્યું છે એટલું જ કર. તમે જાણો છો અંકલ નહીં માને. પછી મને કેમ વચ્ચે લાવી રહ્યા છો? મોહરું બનાવી રહ્યા છો? લગ્ન તમારે નથી કરવા તો તમે કરો ઇનકાર. તે પણ ગુસ્સાથી બોલી, અને તેનો અંદાજ જોતા જ રેહાને ચાનો કપ ગુસ્સાથી ટેબલ પર પટક્યો અને ઊભો થઈ ગયો. તે ડરીને 2 કદમ પાછળ હટી. તું છે શું જે તને મોહરું બનાવીશ? મારી નજરમાં તારી કોઈ ઓકાત નથી, સમજી તું? અને આ ભૂલમાં ના રહેતી કે હું તારી સાથે નિકાહ કરીશ. તે તેને તેની ઓકાત યાદ અપાવતો ગુજર્યો. માતા પિતાના દુનિયામાંથી ચાલ્યા ગયા પછી તેના અંકલ અને આંટીએ તેનો ઉછેર કર્યો. તે શકીલ અહેમદના બિઝનેસ પાર્ટનર સલીમ અહેમદની દીકરી હતી, જેના માતા પિતા એક કાર અકસ્માતમાં દુનિયા છોડી ગયા. શકીલ અહેમદ અને ફરીદા બેગમે તેને દીકરીઓની જેમ ચાહી, અને આ જ કારણ હતું કે આજે પોતાની વહુ પણ બનાવવા માંગતા હતા. પણ તેમના દીકરાને કોઈ પૂછે જે કોઈ બીજાને પસંદ કરતો હતો. તે કેવી રીતે આ છોકરીને પોતાની જિંદગીની સાથી બનાવી લે, જે તેને શરૂઆતથી જ ખરાબ લાગતી હતી. જેના ઘરમાં આવ્યા પછી રેહાનની અહેમિયતમાં ઘટાડો થયો હતો. હું જાણું છું મારી ઓકાત નથી, ના મને શોખ છે કે તમારી જિંદગીમાં સામેલ પણ રહું. મને અંકલ જેનાથી પણ કહેશે કોઈ પણ સંબંધમાં મારા નિકાહ કરાવી દેશે, હું કરી લઈશ. મને મારા અંકલથી વધારે કંઈ નથી, ને મારું બસ ચાલે તો હું પણ તમારું મોઢું જવાનું ગમાડું નહીં. તે પણ સામો સામ બોલી ગઈ. તેના ઈશારાએ રેહાનનું લોહી ઉકાળી દીધું. રેહાને ગુસ્સાથી તેને પકડી ને દિવાલ સાથે ધકેલી દીધી. તું મને ઠુકરાવીશ? તારી આટલી હિંમત? હવે તને બતાવીશ કે રેહાન અહેમદ છે કોણ. હવે તારી સાથે નિકાહ પણ કરીશ અને તારું જીવ પણ કાઢીશ. હવે ગેટ લોસ્ટ. તે તેને દરવાજા તરફ ધક્કો મારી ગયો. તે પડતા પડતા બચી, પરંતુ ભીની આંખોથી તેને જોતી બહાર ભાગી અને પોતાના રૂમમાં પહોંચીને દરવાજો બંધ કરી લીધો અને ફૂટી ફૂટીને રોઈ પડી. આટલી બેઇજ્જતી તેને જિંદગીમાં કોઈએ નહોતી કરી. ન જાણે કેમ તે તેનાથી આટલી નફરત રાખતો. વગર કારણની આ નફરતને સહન કરતાં કરતાં મુસ્કાનની હિંમત તૂટવા લાગી. શકીલ અહેમદે આજે એક બહુ મોટો પ્રોજેક્ટ મળવાની ખુશીમાં ઘરમાં બહુ મોટી પાર્ટી રાખી હતી અને બધાને બોલાવ્યા. રેહાન આ પાર્ટીમાં અત્યાર સુધી નહોતો પહોંચ્યો, જ્યારે બધાને તેની રાહ હતી, કારણ કે આજની પાર્ટીનો શ્રેય રેહાનને જ જવાનો હતો. આ પ્રોજેક્ટ પર તેને બહુ કામ કર્યું અને આનાથી તેમને કરોડોનો ફાયદો થયો. ઘણો સમય થઈ ગયો, પરંતુ તે અત્યાર સુધી નહોતો આવ્યો અને ના તો શકીલ અહેમદનો ફોન ઉઠાવી રહ્યો હતો. શકીલ સાહેબ, ઘણો સમય થઈ ગયો છે. રેહાન ના જાણે ક્યારે આવશે? ફરીદા બેગમે તેમની પાસે આવતા ધીમેથી કહ્યું. 10 મિનિટ વધુ જોઈ લઈએ છીએ, કારણ કે નિકાહ પણ તો કરવાના છે. શકીલ અહેમદ જોશભર્યા અંદાજમાં બોલ્યા. ફરીદા બેગમ એક પળ માટે પરેશાન જેવી થઈ ગઈ, કારણ કે આ નિકાહ વિશે રેહાન નહોતો જાણતો અને તેમને આ જ વાતનો ડર હતો. શું તે બધાની સામે ઇનકાર કરી દેશે? તો શકીલ સાહેબ, તમને નથી લાગતું કે તમારે પહેલાં દીકરાને પણ પૂછી લેવું જોઈતું હતું? એમ અચાનક ત્યાં બધું જોશે તો ખોટું ના લગાડે. હજી તેઓ વાતો કરી જ રહ્યા હતા કે એટલામાં રેહાનની ગાડી ગેટથી અંદર દાખલ થતી દેખાઈ. સફેદ ફ્રોકમાં સજેલી મુસ્કાને શાનદાર આનબાનથી આવનારા શખ્સને જોયો.
તે તેના માટે આકાશનો ચાંદ હતો, પણ તે તેનાથી કોસો દૂર હતી. આ તે જાણતી હતી, અને આ પણ જાણતી હતી કે હજી થોડી વાર પછી બધા લોકોની સામે રેહાન નિકાહથી ઇનકાર કરતા તેની તોહીન કરી દેશે. અંદર આવતા જ રેહાન પોતાના પિતાને ગળે વળગી ગયો. બધાએ આ મંજળ જોતા તાળીઓ વગાડી. આવી જાઓ, કાજી સાહેબ ક્યારના રાહ જોઈ રહ્યા છે. નિકાહ થઈ જાય પછી કેક કાપીએ અને જમવાનું શરૂ કરીએ. નિકાહ? કેવા નિકાહ? તે હેરાન થયો. બેટા, તમારાને મુસ્કાનના નિકાહ ગઈકાલે જ તો તમે સંમતિ આપી હતી. તે ગઈ રાત્રે જ તેમને મુસ્કાન સાથે નિકાહની હા કહી ગયો હતો, પરંતુ આનો મતલબ એ તો નહોતો કે એક દિવસ પહેલાં તે હા કહે અને બીજા દિવસે તેના પિતા તેને નિકાહનું સરપ્રાઈઝ આપી દે. પણ પપ્પા, આટલી જલ્દી? તે કપાર પર કરટલી લાવી ગયો. બેટા, હા કહી દીધી તો વાર કેવી? ચલો આવી જાઓ. કાઝી સાહેબ, નિકાહ શરૂ કરો. રેહાન પણ લાચાર થઈને ત્યાં જ કાજી સાહેબની પાસે બેસી ગયો. આ સમયે તે બહુ ગુસ્સામાં હતો, પરંતુ પિતાની સામે ક્યારેય ઊંચા અવાજે વાત નહોતી કરી. એવામાં આજે તેને ના ચાહતા પણ પિતાનું માનવું પડી રહ્યું હતું. અંદરના રૂમમાંથી મુસ્કાન પાસે કબૂલાત કરાવ્યા પછી કાજી સાહેબ રેહાન તરફ વધ્યા. રેહાન અહેમદ, તમારા નિકાહ મુસ્કાન બિનતે સલીમ અહેમદ સાથે 1 કરોડ રૂપિયા હક મહેર નક્કી થયા છે. શું તમને આ નિકાહ કબૂલ છે? આટલું વધારે હક મહેર? પપ્પા, ઓછું કરો. તેને પિતાની નજીક થઈને ધીમેથી કહ્યું. પણ રેહાન, તમે આનાથી પણ વધારે આપી શકો છો. ઓછું કેમ? તેમના કપાર પર કરટલીઓ પડી. પપ્પા, આ બધું બસ એમ જ રસમ બની છે. 400 બહુ છે, બલકે શરિયત મુજબ જે બને છે તે. શકીલ અહેમદની નજર પડતા જ રેહાનની જીભ પર એકદમ બ્રેક લાગી. કાઝી સાહેબ, હક મહેર 2 કરોડ કરી દો. અચાનક તેમના મોઢામાંથી નીકળેલા અલ્ફાઝો સાંભળીને ત્યાં હાજર બધા લોકોએ આંગળી દાંતમાં દબાવી દીધી. રેહાને હેરાનીથી પિતાને જોયા. કાઝી સાહેબના અલ્ફાઝ સાંભળતા તે ધીમેથી કબૂલ હે કહી ગયો. મુબારક હો. નિકાહ પછી દુઆ કરતા કાઝી સાહેબે મુબારકબાદ આપી. કેક કાપવાની રસમ વખતે મુસ્કાનને પણ બહાર બોલાવવામાં આવી. બધાની ભરપૂર તાળીઓમાં બંને મળીને એક જ ચપ્પુથી કેક કાપી. જ્યારે રેહાનની પકડ તેના નાજુક હાથ પર બેહદ સખ્ત હતી, તે તેને બતાવી રહ્યો હતો કે તે કેટલો ગુસ્સામાં છે. જમવાનું શરૂ થઈ ચૂક્યું હતું જ્યારે રેહાન ફોન કોલ ઉઠાવતો ત્યાંથી દૂર હટી ગયો. રેહાન, વિલાવી ચધર, ત્યાં કેવી રીતે કરી દીધું? બીજી તરફ આલિયા હતી. તેની મોહબ્બત, તેની ચાહત. તને કોને કહ્યું? તે હેરાન થયો. વાત એ નથી કે મને કોણે કહ્યું, વાત એ છે કે આ સાચું છે કે ખોટું. આલિયા, હું તને મળીને બધી વાત સમજાવીશ. પ્લીઝ સમજવાની કોશિશ કર. અચાનક જ પપ્પાએ મારા માથા પર બોમ્બ ફોડી દીધો. રેહાન, તું દૂધ પીતું બાળક તો નથી કે જે કોઈએ નિકાહ માટે બેસાડ્યો અને તું ચૂપચાપ બેસી ગયો. તે રૂંધાયેલા અવાજે બોલી. તું જાણે છે, હું મારા પિતાને કોઈ વાત માટે ઇનકાર નથી કરી શકતો. અને મારું શું? તે રોઈ રહી હતી. તું મારી મોહબ્બત છે આલિયા. તારી જગ્યા કોઈ નથી લઈ શકતું, અને આ મુસ્કાન તો બિલકુલ નહીં. ઠીક એવી જ રીતે જેમ આજે તને આ નિકાહના સમાચાર મળ્યા, તલાકના પણ મળી જશે. ડોન્ટ વરી, ટ્રસ્ટ મી મારી જાન. તે તેને સમજાવતો રોવાની ના પાડી રહ્યો હતો. ઠીક છું, આવી રીતે ના પરેશાન થયા કરો. તે આજે બહુ દિવસો પછી યુનિવર્સિટી આવી હતી. યુનિવર્સિટીમાં તેનો એક જ દોસ્ત હતો, સમીર, અને દોસ્ત ઝરીન. આ બંનેના હોવાથી જ મુસ્કાનની જિંદગીમાં રોનક હતી. તે બંને તેને સાચા દિલથી ચાહતા હતા. અચાનક નિકાહ પર સમીરે તેને આડે હાથે લઈ લીધી તો તે રોઈ પડી. હવે સમીર પરેશાન થઈને તેને જોઈ રહ્યો હતો. મુસ્કાન, કોઈ વાત પરેશાન કરી રહી છે તો તું મને જણાવી શકે છે. સમીરની વાત પર તેને જબરદસ્તી હસતા માથું હલાવ્યું. તે પોતાના લીધે પોતાના દોસ્તોને પરેશાન કરવા નહોતી માંગતી, એટલા માટે ફરીથી બધું છુપાવી ગઈ. ત્યારે દૂરથી ઝરીન દેખાઈ. તે સીધી આવીને તેને ગળે વળગી ગઈ. જા બેવફા જા. અરે વાત નથી કરવી, એકલા જ નિકાહ કરી લીધા અને અમને બોલાવવું પણ જરૂરી ના સમજ્યું? તે હસમુખી નટખટ તોફાની સી ઝરીન, મુસ્કાનની જિંદગીમાં અલ્લાહ તરફથી બહુ મોટી નેમત હતી. મને ખુદ નહોતી ખબર તો આપ લોકોને શું જણાવતી? તે ધીમેથી બોલી. ચલો પછી ટ્રીટ બને છે. ટ્રીટ આપો. તે તેને બાજુથી પકડીને ખેંચવા લાગી. મુસ્કાને મદદ માંગતી નજરે સમીર તરફ જોયું, જે તેને જતા જોઈને હસી પડ્યો. હવે તેને શું ખબર હતી કે જ્યારે તે યુનિવર્સિટીમાંથી ગેરહાજર હતી તો ઝરીન અને તેની વચ્ચે કેટલી લડાઈઓ થઈ ચૂકી હતી.
હવે તો તે તેની સામે મોઢું પણ નહોતી લગાડી રહી. બંનેમાં નારાજગી ચાલી રહી હતી. અરે ઊભા તો રહો, સમીરને પણ તો આવવા દો, મુસ્કાને ઝરીનને રોકતા કહ્યું. તે આવીને શું કરશે? આપણા બંને છોકરીઓમાં આનું શું કામ? આને રહેવા દો. ચીડાઈને બોલી, તે પણ આપણો દોસ્ત છે, પછી આપણે પાર્ટી પણ તો મળીને જ કરીશું ને. નહીં, તું મને અલગથી આપ અને આને અલગથી આપી દેજે. અત્યારે ચલ મારી સાથે. ઝરીને ફરીથી તેને ખેંચી કે એટલામાં માહી સમીરની પાસે આવીને ઊભી રહી. સમીર પ્લીઝ, મને આ સવાલ સમજાઈ નથી રહ્યો, તો મને સમજાવી દઈશ? માહી બહુ પ્રેમથી પૂછી રહી હતી. હજી તે જવાબ આપત કે ઝરીન આગ બબૂલા થતી તેની પાસે પહોંચી. નહીં, આ નથી સમજાવી શકતો. અત્યારે અમે પાર્ટી કરવા જઈ રહ્યા છીએ, તો તું કોઈ બીજા સાથે વાત કર. ઝરીન ત્રાસા મેડા મોઢા બનાવતી બોલતી સમીરનું કાંડું જબરદસ્તી પકડીને તેને પોતાની સાથે ખેંચ્યો. તે હેરાનીથી તેને જોવા લાગ્યો. કઈ પાર્ટી? મને તો કોઈ પાર્ટી નથી દેખાઈ રહી, માહીએ ઊંચા અવાજે પૂછ્યું. તો ઝરીન જરાક અટકીને તેને જોતી ઊંડો શ્વાસ ભરી ગઈ. આ હું છું, અમારા દોસ્તો છે. મને હવે અમે મળીને કેન્ટીનમાં પાર્ટી કરવા જઈ રહ્યા છીએ. આખરમાં તે બહુ અદાથી કહેતી ઇતરાતી બંનેનો હાથ પકડીને આગળ વધી ગઈ. મુસ્કાન અને સમીરના ચહેરા પર ભરપૂર સ્મિત આવી ગયું. ત્રણેય મળીને ખૂબ મજા કરી. આવનારા સમયથી બેખબર તે ત્રણેય આજને જીવી રહ્યા હતા. તું મારાથી પ્રેમ નથી કરતો રેહાન. જો તું મારાથી પ્રેમ કરતો હોત તો અત્યાર સુધી આને પોતાની જિંદગીમાં ન રાખ્યું હોત. માન્યું કે તમારા પપ્પાએ જબરદસ્તી તમારા નિકાહ તેની સાથે કરી દીધા, પરંતુ હવે તું આ નિકાહને ખત્મ તો કરી શકે છે ને? કોઈ પણ બહાનું બનાવીને જો નિકાહ ખત્મ નહીં કરે તો તું મારું માંગુ લઈને અમારા ઘરે કેવી રીતે આવીશ? અને મારી અમ્મી ક્યારેય પણ પડેલા શખ્સ સાથે મને વિદાય નહીં કરે. આલી આ સમયે સખ્ત ગુસ્સાની હાલતમાં હતી. આશરે આજે તેમના નિકાહને 1 મહિનો થઈ ચૂક્યો હતો, પરંતુ બીજી તરફ આલિયાની માએ તેના માટે મૂર્તિયા જોવાનું શરૂ કરી દીધું હતું. તું ચિંતા નહીં કર, એવું કંઈ નહીં થાય. બહુ જલ્દી હું આ સંબંધથી આઝાદ થઈ જઈશ. બસ મને એક મોકાની તલાશ છે. મોકાની તલાશ કેમ કરી રહ્યો છે? મોકો ખુદ કેમ નથી બનાવતો? આલિયાએ તેની વાત કાપતા કહ્યું. શું મતલબ? શું કહેવા માંગે છે તું? અને આના પછી જે આલિયાએ તેને રસ્તો બતાવ્યો તે વિચારમાં પડી ગયો. આ બધું નથી કરી શકતો હું. તું પાગલ થઈ ગઈ છે? આમાં પાગલપણવાળી કઈ વાત છે રેહાન? તમારા ઘરવાળા તેને ઇજ્જત આપે છે, આંખો પર બેસાડે છે, તમારા કરતાં વધારે તેને ચાહે છે. તે તમને પૂછતા પણ નથી. તમારી કોઈ વાતની કોઈ વેલ્યુ નથી. તમે શું ચાહો છો, શું નહીં, તેમને આ વાતથી કોઈ ફરક નથી પડતો. તેમના માટે સિર્ફ એ જ મહત્વની છે. હવે આનો એક જ ઉપાય છે જે મેં તને બતાવ્યો છે. સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. ઓછામાં ઓછું તમારા ઘરવાળાને અહેસાસ તો થશે કે તે પોતાનું લોહી પોતાનું હોય છે. તે તેને શું મહેસૂસ કરાવવા માંગતી હતી? રેહાન આ તો ન સમજી શક્યો, પરંતુ તેની કેટલીક વાતો રેહાનના દિલ પર લાગી. કારણ કે આ સાચું હતું કે ઘર તેનું હતું, પરંતુ આ ઘરમાં અહેમિયત મુસ્કાનની હતી. તેને મુસ્કાનને સિર્ફ પોતાની જિંદગીમાંથી નહીં, આ ઘરમાંથી કાઢવાની હતી, અને આના માટે બહુ મોટી ચાલ રમવી જ પડવાની હતી. મુસ્કાન બેટા, તું પણ સાથે ચાલતી તો બહુ સારું થઈ જાત. સોફિયા કોઈના ઘરે તેમના પૌત્રનું આજે અકીકો હતો. શકીલ અહેમદ અને ફરીદા બેગમ બંને જવા માટે તૈયાર ઊભા હતા અને મુસ્કાનને પણ સાથે લઈ જવા માંગતા હતા, પરંતુ મુસ્કાનની તબિયત બહુ વધારે ખરાબ હોવાને કારણે તેમણે તેને જવાની ના પાડી દીધી. આંટી, હું ફરી કોઈ દિવસ ચાલી જઈશ, આજે બિલકુલ પણ હિંમત નથી. શરદીથી ભરેલા અવાજમાં બોલતી તે જરાક ઉઠીને બેઠી હતી. હું તમારા અંકલને કહું છું કે તે એકલા ચાલ્યા જાય. તારી તબિયત ઠીક નથી તો હું પણ... અરે નહીં આંટી, એટલી પણ ખરાબ નથી કે તમે મારા લીધે પોતાનું જવાનું કેન્સલ કરી દો. અચ્છા, તું પોતાનું ખ્યાલ રાખજે. હવામાન પણ બહુ ખરાબ થયું છે. બધું ફ્રીજમાં તૈયાર પડ્યું છે. રેહાન આવે તો ખાવાનું વગેરે આપી દે છે, કારણ કે કમલાની માં બીમાર છે તો વહેલી રજા લઈ ગઈ છે. સવારે કોશિશ કરીશ હું તમારા અંકલ સાથે વહેલી આવી જાઉં. તે તેનું કપાળ ચૂમતી તેને અલ્લાહ હાફિઝ કહેતા બહાર નીકળી ગઈ. જ્યારે મુસ્કાન પાછી ફરીથી બિસ્તર પર ઢળી પડી. સોફિયા ફોઈનું ઘર 3 કલાકના અંતરે હતું, અને તેઓ જ્યારે પણ તેમના ઘરે જતા તો તેઓ રાત્રે રોકી લેતી, એટલા માટે તેને સમજાવીને જઈ રહી હતી.
રેહાન રાત્રે ઘણે મોડેથી ઘરે આવ્યો. શકીલ અહેમદે તેને ફોન પર જણાવી દીધું હતું કે આજે તેઓ ઘરે નથી તો વહેલો ઘરે ચાલ્યો જાય. જે કારણસર તે વધારે મોડેથી ઘરે આવ્યો હતો. તેના ઘરમાં કોઈ આહટની મોજૂદગી મહેસૂસ ના થઈ. તે ઘરે આવતા જ થોડીવાર ટીવી લાઉન્જમાં બેઠો રહ્યો. આ સમયે તેના મગજમાં જે ચાલી રહ્યું હતું તે સિર્ફ બરબાદી તરફ લઈ જવાવાળો રસ્તો હતો. હવે તેનો રૂખ મુસ્કાનના રૂમ તરફ હતો. દરવાજો ધીમેથી ખોલતો તે અંદર દાખલ થયો. તે આ સમયે રજાઈમાં ગુમ હતી. રેહાનનું મન થયું અહીંથી જ પાછો ફરી જાય, પરંતુ પછી પોતાને સાચો સમજતા તેને મુસ્કાન તરફ કદમ વધાર્યા. ધીમેથી તેની રજાઈ હટાવી તો તેનો ચહેરો બેહદ લાલ હતો. રેહાને ઝૂકીને તેનું કપાળ ચેક કર્યું. તે તાવમાં બુરી રીતે બળી રહી હતી. હવે તે તેને અવાજ દઈ રહ્યો હતો, પરંતુ તે હોશ હવાસ ખોઈ બેઠી. ધીમેથી તેને બાહોમાં ઉઠાવતા બાથરૂમમાં લાવ્યો અને નવશેકા પાણીના શાવર નીચે ઊભી રાખી દીધી. તે લડખડાવી અને રેહાનના સીનાથી વળગીને તેની બાહોમાં સમાવા ચાહ્યું. તેના નાજુક વજૂદને પોતાનાથી ચીપકતું મહેસૂસ કરતા રેહાનના પૂરા જિસ્મમાં એક અજીબસી ધ્રુજારી પેદા થઈ. તે તેની સાથે ચીપકતી ચાલતી જઈ રહી હતી. ઠંડી લાગી રહી છે તે વાત મુકમ્મલ ના કરી શકી. રેહાને શાવર બંધ કરતા તેને પાછી રૂમમાં લાવતા બિસ્તર પર સૂડાવી. આ પળોમાં તે થરથર કાપી રહી હતી. જ્યારે શાવર નીચે ઊભા રહેવાથી રેહાનના પણ બધા કપડાં પલરી ગયા. તે જરાક તેના ચહેરા પર ઝૂક્યો. તેની આંખો બંધ હતી. હોઠ કાપી રહ્યા હતા. જિસ્મમાં હલકી હલકી ધ્રુજારી હતી. તેની સાફ સફેદ ગરદન પર નજર જઈ અટકી. રેહાને બે ખયાલીમાં તેની ગરદન પર હોઠ રાખ્યા તો તેના જિસ્મને હજી પણ ઠંડુ પામ્યું. તેના જિસ્મનું તાપમાન એકદમ પડ્યું હતું. તેના શ્વાસ પણ ધીમા ચાલી રહ્યા હતા. રેહાન પરેશાન થતો જઈ રહ્યો હતો. તેના ચહેરા પર થાપટ દીધી, પરંતુ તે પોતાની આંખો નહોતી ખોલી રહી. રેહાનની નજર તેના ભીના કપડાં પર ગઈ તો તે લાઇટ્સ ઓફ કરી ગયો. લમ્હાઓ સરકતા જઈ રહ્યા હતા. તે તેને પોતાના નજીક કરતો બધા પડદા ગિરાવતો ચાલ્યો ગયો. મુસ્કાનને પોતાના પર વજન મહેસૂસ થયું. તેના શ્વાસ રૂંધાવા લાગ્યા. તે તેને પાછળ હટાવવા લાગી કે રેહાને તેના બંને હાથોના કાંડા તકિયા પર પકડી લીધા. તે વિચારી ચૂક્યો હતો કે તેને હવે શું કરવાનું છે. તે આ મોકાને ગુમાવવા નહોતો માંગતો. છોડો મને રેહાન, મત કરો પ્લીઝ. તે હોશ હવાસમાં લોટી રહી હતી. પોતાના ઉપર ઝૂકેલા રેહાનને જોતા તે તડપી. તેને યકીન ના આવ્યું કે તેનાથી નફરતના દાવા કરવાવાળો શખ્સ એમ તેના આટલો નજીક આવી જશે. તે પર રાતની તારીકી અને એકલતાનો ફાયદો ઉઠાવી. દૂર હતો, નહીંતર આંટીને તમારી ફરિયાદ, તે ચિલ્લાઈ. પણ તેનો અવાજ રેહાનના હોઠોમાં દબાઈને રહી ગયો. જો ખામોશીથી પોતાને મારા હવાલે કરી દઈશ તો તારી ભલાઈ હશે, નહીંતર હું જોર જબરદસ્તી પર આવ્યો ને તો તકલીફ તને જ થશે. તેની વાતો પર મુસ્કાનની આંખોમાંથી આંસુ તૂટીને પડ્યા, પરંતુ રેહાને બિલકુલ પણ રહેમ ના ખાતો. તે આલિયાની વાતોમાં આવીને એક ખૂબસૂરત અને પાક સંબંધને ખૂબ જ ખરાબ કરી ગયો. તેણે મુસ્કાનને અંદર સુધી તોડીને રાખી દીધી. શું છે? કેમ ફોન કર્યો છે? તે તડકીને બોલી. બહુ બદતમીઝ થઈ ગઈ છે તું. જરાય પણ લિહાઝ નથી વાત કરવાની તારામાં. સમીરે ફરિયાદ ભર્યા લહેજામાં કહ્યું. ઓ હેલો, મને તમીઝ ના શીખડાવો. કામની વાત કરો. નાક પરથી માખી ઉડાવવાવાળા અંદાજમાં બોલી. મારે મળવું છે અત્યારે તારાથી. સમીરે પણ વગર ચર્ચાએ અસલ મુદ્દા પર આવવું જરૂરી સમજ્યું. કેમ મળવું છે? મળીશ તો જણાવીશ. એડ્રેસ મોકલી રહ્યો છું, ફોરન પહોંચો. તે આદેશ આપતો કોલ બંધ કરી ગયો. એક તો મને આ બંદાની સમજ નથી આવતી. જ્યારે જુએ ત્યારે રોફ જમાવે છે. તેના મોબાઈલ પર મેસેજની ટોન વાગી તો તે એડ્રેસ વાંચતી જલ્દીથી તૈયાર થવા લાગી. તે એક ખરાબ સપનાથી ડરીને ઉઠ્યો હતો. પૂરા જિસ્મ પરસેવામાં પલરેલું હતું. દિલ જોરથી ધડકી રહ્યું હતું. પોતાના ચહેરા પર હાથ ફેરવતા તે ઉઠ્યો. જ્યારથી તેને મુસ્કાન સાથે આ બધું કર્યું હતું ત્યારથી તે આમ જ બેચેન હતો. તેનો અંતરાત્મા તેને પડે પડે ધિક્કારતો રહેતો, પણ તે બેધ્યાન બનેલો રહ્યો, કારણ કે આલિયા પડે પડે તેનું મગજ બદલી રહી હતી, જેનાથી તે પોતાની જાતને સાચો ઠેરવતો. પછી થોડીક ક્ષણો માટે બધું ભૂલી જતો, પરંતુ જ્યારે પણ એકલો હતો તેને પોતાની અંદર કંઈક તૂટતું અનુભવાતું. પલંગ પરથી ઉઠીને તે બાલ્કનીમાં આવી ગયો હતો. તાજી હવા લેતા તે કાળા આકાશ તરફ જોવા લાગ્યો. આ ઘટનાને 1 મહિનો વીતી ગયો, પણ બધું હજી પણ રેહાનના મગજમાં
પહેલા દિવસની જેમ તાજું હતું. રેહાનની આંખો બંધ થઈ ગઈ. આ પળોને યાદ કરતા તે જાણે પરેશાન થઈ જતો. તે પળો, તે ડુસકા, તે ચાવા છતાં પણ ભૂલી શક્યો નહોતો. પોતાના હોઠ દાંત વચ્ચે દબાવતે તે પોતાના જજ્બાતોને કાબૂમાં કરવા માંગતો હતો, જે ફરીથી મુસ્કાન પાસે જવા માટે બેતાબ થઈ રહ્યા હતા. ત્યારે જ તેની નજર બગીચા તરફ ગઈ. ત્યાં તે રાત્રિના સમયે એકલી ફરી રહી હતી. તે પણ માત્ર એક શોલ ઓઢીને. પાગલ છોકરી, તે ધીમેથી બોલતો તેનો ચહેરો જોવા લાગ્યો. કેટલું દર્દ હતું તેના ચહેરા પર. તે આવી તો નહોતી, વધારે હસતી નહોતી, પણ ખુશ જરૂર રહેતી. પણ તે રાત પછી રેહાન તેને મુસ્કુરાતા પણ જોઈ નહોતી. તે ખૂબ ચૂપચાપ જેવી થઈ ગઈ. વધારે વાત પણ નહોતી કરતી, બલકે તેની સામે પણ નહોતી આવતી. રેહાન પોતાનું માથું ઝટકાવીને અંદર જતો રહ્યો. એક સુકૂન જેવું ઉતર્યું હતું તેના દિલમાં. તેનો ચહેરો જોઈને કેટલાક અંશે તે શાંતિમાં આવી ગયો હતો, અને કારણ ના તે જાણતો હતો, ના જાણવાની જરૂરત અનુભવી. નિકાહ કરીશ મારી સાથે? સમીરે વીંટી તેની સામે રાખતા પૂછ્યું તો ઝરીન એક ક્ષણ માટે ચોંકી ગઈ. પરંતુ અચાનક નહીં, વિચારી સમજીને કહી રહ્યો છું, મારી માને તમારા ઘરે મોકલવા માંગુ છું, આપણા સંબંધ માટે. પણ ઝરીનના ચહેરાના હાવભાવ બદલાઈ. તું પાગલ થઈ ગયો છે? તે તેની મજાક ઉડાવતી પાછળ થઈને બેસી ગઈ. સમીરના કપાળ પર કરટલીઓ પડી. એટલે કે આપણે સારા મિત્રો છીએ, બસ, આનાથી વધારે કંઈ નહીં. ખબર નહીં કેવી રીતે તે આ બધું વિચાર્યું. આ વખતે તેના અવાજમાં લડખડાહટ હતી. સમીર સામે રાખેલી વીંટીની ડબ્બી બંધ કરતો ઊભો થઈ ગયો. ક્યાં જઈ રહ્યો છે? ઝરીન ગભરાઈ ગઈ. આજ પછી આપણા વચ્ચે દોસ્તીનો સંબંધ પણ ખતમ. તે તેની તરફ જોયા વગર ગરદન સીધી રાખી આગળ વધ્યો. સમીર, રોકા, મારી વાત સાંભળ. તે દોડતી તેની પાછળ ગઈ. તે તેની સાંભળ્યા વગર ઝડપી કદમોથી આગળ વધી ગયો. તે તેની સાથે મજાક કરી રહી હતી, પરંતુ તેને ખબર નહોતી કે તે સાચે જ તેનાથી આમ નારાજ થઈ જશે. તે પાર્કિંગના બદલે રોડ પર જઈ રહ્યો હતો. તે આ સમયે એટલા ગુસ્સામાં હતો કે તેને કંઈ સમજાય જ નહોતું રહ્યું, ત્યાં સુધી કે પોતાની પાછળ આવતી ઝરીનનો અવાજ પણ તેના કાન સુધી ન પહોંચ્યો. સમીર, તે રોડની વચ્ચોવચ્ચ રોકાતી, ઊંડો શ્વાસ લેતી ખૂબ ઊંચા અવાજે તેને બોલાવી ગઈ. આ જ ક્ષણે તે તેની તરફ પલટ્યો. તે તેની પાછળ રોડની વચ્ચોવચ્ચ ઊભી રહી ગઈ હતી. બીજી તરફથી આવતી ગાડીનું પણ તેને ભાન નહોતું. સમીર તરત જ તેની તરફ લપક્યો, તેને ખેંચીને પાછળ કરી, નહીતર ગાડી તેને ખરાબ રીતે ટક્કર મારી દેત. પાગલ થઈ ગઈ છે તું? આવી રીતે કોણ રોડની વચ્ચે આવીને ઊભું રહે છે? તે તેને વઢી રહ્યો હતો. તું મારો અવાજ સાંભળી જ નહોતો રહ્યો? એટલી ઝડપથી ચાલે છે? તે ધીમેથી બોલી. પાછી જા, તે તેને કડક લહેજામાં કહેતા રોકાઈ ગયો. પાછા જવા માટે તો નથી આવી, મારી વીંટી આપ. ઝરીને તેના હાથમાંથી તે ડબ્બી લેવા ચાહી. કેમ? કપાળ પર કરટલીઓ પાડતા તેને ઘૂરીને જોયો. સમીર, હવે જે વસ્તુ મારી છે તે મારી છે, સમજ્યો તું? લાવ આપ મને. તે ઝનૂની જેવી થઈ ગઈ. તે બંને આ સમયે રોડના કિનારે ઊભા રહીને દલીલ કરી રહ્યા હતા. તું ઇનકાર કરી ચૂકી છે. સમીર, તું જાણે છે ને મેં મજાક કરી હતી. તે હવે સફાઈ આપી રહી હતી. પરંતુ હું બિલકુલ મજાકના મૂડમાં ના પહેલાં હતો અને ના અત્યારે છું. વાત પૂરી થઈ ગઈ છે, પાછી જા. સમીરનો લહેજો ઠંડો હતો. ઝરીનની આંખો ભરાઈ આવી. મને મારી વીંટી આપ સમીર. તે આ વખતે ઊંડો શ્વાસ લેતા ઊંચા અવાજે બોલી. આંસુઓને પણ વહેતા ન રોકી શકી. અહીં રોડ પર તમાશો કરવાની જરૂર નથી. તે તેને ગુસ્સાવાળા લહેજામાં બોલ્યો. વીંટી આપ. તે તેનો કોલર પકડીને તેની આંખોમાં આંખો નાખીને બોલતી, આંસુ પણ વહાવી રહી હતી. આ સમય વીતી ગયો છે અને તું તેને ગુમાવી ચૂકી છે. સમીરનો લહેજો ઠંડો થઈ ગયો. ઝરીને ધીમેથી તેનો કોલર છોડ્યો, પોતાના આંસુ લૂછ્યા અને માથું ના પાડીને હલાવતા ત્યાંથી ભાગી ગઈ. ઓફ, શું કરું આ છોકરીનું? પૂરી આફત છે. સમીર પણ તેની પાછળ લપક્યો. તે હવે રોડની વચ્ચે ભાગી રહી હતી. સમીરે તરત જ તેને પકડી લીધી અને તેનો હાથ પકડી પોતાની ગાડી તરફ લઈ ગયો. કોઈ સમજણ છે કે નહીં તારામાં? ગાડીમાં બેસાડતા તે પોતે ડ્રાઇવિંગ સીટ પર આવ્યો જ્યારે ઝરીન ખામોશ રહી. તે ગાડી ચલાવી ગયો. થોડી ક્ષણો
બંને વચ્ચે શાંતિ છવાયેલી રહી. એક સુંદર જગ્યા પર ગાડી રોકાતા સમીર તેની તરફ પલટ્યો. આજુબાજુ વૃક્ષો અને હરિયાળી હતી અને એકાદ બે લોકો જ હતા. સમીરે ડબ્બી ખોલીને વીંટી તેની આંગળીમાં પહેરાવી દીધી. તે તોય પણ ચૂપ રહી. આંસુ લૂછ્યા તો ગાલ ઘસી ઘસીને લાલ કરી દીધા હતા. તું મજાક કરી શકે છે? હું ગુસ્સો કરું તો રડવાનું ધોવાનું? આ ખોટી વાત છે ઝરીન. તે તેને વહાલ ભરેલી નજરે જોતા બોલ્યો તો તે તેની તરફ જોતા ગુસ્સાથી તેની નજીક આવતી ફરી તેનો કોલર પકડી ગઈ. તું માત્ર મારો છે, યાદ રાખજે, નહીતર મારો જીવ પણ લઈ લઈશ અને તારો પણ. તે જનુની છોકરી આ સમયે સમીરના દિલના ધબકારા વધારી રહી હતી. તેની આટલી નજીકતા તે માંડ જ હજમ કરી શક્યો. ધીમેથી તેના હાથમાંથી કોલર છોડાવતા તે તેને જોતો ધીમું મુસ્કુરાયો. જસ્ટ રિલેક્સ જાન, તારો જ છું, એટલી દીવાની ન થા. એવું ન થાય કે કાલે સંબંધના બદલે સીધી જાન લઈ લો. તે તેને મોહબ્બત ભરેલા અંદાજમાં કહેતા ગાડી ચલાવી ગયો. જી નહીં જાન, ભણતર પૂરું થયા પછી. તે નખરા કરીને વીંટીને જોતી મુસ્કુરાઈને બોલી. એવું તો થઈ ન શકે. આ ચંચળ ઘોડાને લગામની બહુ જરૂર છે, એટલા માટે મેં મોડું બિલકુલ નથી કરવાનું. તે મીઠા અંદાજમાં બોલતો તેને પહેલી વાર હસાવી દેવા પર મજબૂર કરી ગયો. મુસ્કાન આ સમયે સોફા પર બેઠેલી હતી. જ્યારે તેની આંટી તેની પાસે બેસીને તેનો ચહેરો જોઈ રહી હતી. મુસ્કાનની છેલ્લા 3 દિવસથી તબિયત ખરાબ હતી. હાથ પગમાં નબળાઈ અને ચક્કર આવ્યા તો ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે તેમને સારા સમાચાર સંભળાવ્યા. ત્યારથી અત્યાર સુધી તે બંને બિલકુલ શાંત હતી. મુસ્કાન, મને બધી વાત જણાવ બેટા, હવે કંઈ છુપાવીશ નહીં, તે તેનો હાથ પકડીને બોલી. જ્યારે મુસ્કાનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. જો બોલવું જ હોત તો આટલી રાહ કેમ જોત? મુસ્કાન, રડવાનું બંધ કર અને મને જણાવ શું થયું. તે આ વખતે થોડી કડકાઈથી બોલી. આંટી, મને નથી યાદ. તેનું રડતા જવાબ આપવું ફરીદા બેગમને ખૂબ મોટો ધક્કો દઈ ગયું. તું શું કહી રહી છે? તું જાણે છે તું મા બનવાની છે અને તને જ નથી ખબર કે આ બાળકનો બાપ કોણ છે? આંટી, હું તાવમાં બેહોશ પડી હતી, મને ખબર ન પડી. તે માણસ આવ્યો અને હું જોઈ ન શકી. હું હોશમાં નહોતી. તે બંને હાથથી ચહેરો છુપાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ફરીદા બેગમની તો એવી હાલત હતી કે શરીરમાં કાંટો વાગે તો લોહી ન નીકળે. આ વાત તારા અંકલને ખબર પડી કે રેહાનને તો બધું જ બરબાદ થઈ જશે. તે પણ રડી પડી. તેમને કંઈ સમજાયું નહોતું રહ્યું કે શું કરે. જો આ બધું જાણ્યા પછી રેહાન સંબંધ તોડી નાખે તો? તે દિલ પર હાથ રાખી ગઈ. આંટી, હું દરેક નિર્ણય માટે તૈયાર છું. હું જાણું છું મારો કોઈ વાંક નથી. મારી બેહોશીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ હું મારા લીધે આ ઘરને વિખેરવા નથી દઈ શકતી. તમે અંકલને અને રેહાનને સાચું કહી દો. તેને પહેલી વાર કોઈ મજબૂત નિર્ણય લીધો. જો તે તને તલાક આપી દે તો આ બાળકનું શું થશે? તું મૂંઝવણમાં મુકાઈ ગઈ. આ સમયે મુસ્કાન મા બની ચૂકી હતી. મુસ્કાને પોતાના પેટ પર હાથ રાખતા એક ડસકું લીધું. આનું નસીબ પણ આની મા જેવું જ હશે. માની જેમ આ પણ તમારા આશરે ઉછેરવા લાગશે. બકવાસ બંધ કર, નહીતર થપ્પડ ખાઈશ મારી પાસે. તેમણે તેને ખેંચીને પોતાના છાતી સરસી લગાવી દીધી. આ દિલનું દુઃખ તેમને પોતાના દિલમાં ઉતરતું અનુભવાઈ રહ્યું હતું, પરંતુ તેમણે જલ્દીથી જલ્દી કોઈ કદમ ઉઠાવવાનું હતું. આ વાત વધારે સમય સુધી છુપાયેલી રહી શકે તેમ નહોતી. બીજા દિવસે ફરીદા બેગમે પતિ અને દીકરાને બેસાડીને તેમને બધું જણાવી દીધું. રેહાન તો સદબદ થઈ ગયો. એટલે કે આટલા સમયથી તે ચૂપ હતી તો તેને એ જ ખબર નહોતી કે તે રાત્રે કોણ આવ્યું. તેને યાદ જ નહોતું. તે પોતાના ઘાટા વાળમાં હાથ ફેરવતો ઊંડો શ્વાસ લેતા માતા પિતાને જોવા લાગ્યો. ઘરની અંદર કોઈ બહારની વ્યક્તિ કેવી રીતે આવી શકે? શકીલ અહેમદ દુઃખી અંદાજમાં બોલ્યા. અત્યારે તો તેણે એટલી ટેન્શન લીધેલી છે કે ખરાબ રીતે તાવમાં છે. દવા આપીને સુવડાવી છે. આપણે મોટા છીએ શકીલ સાહેબ, અને તે બાળકી આપણી જવાબદારી છે. આપણે જલ્દી નિર્ણય લેવો પડશે. ફરીદા બેગમની વાત પર તે બંને બાપ અને દીકરો તેમને જોવા લાગ્યા. કેવો નિર્ણય? મુસ્કાનનો બીજો મહિનો ચાલી રહ્યો છે. હું ઈચ્છું છું કે આની રેહાન સાથે વિદાય કરી દઈએ. મમ્મી, તે હેરાન થયો. રેહાન બેટા, ઇનકાર ના કરતો. તે માસૂમ છે, તેનો કોઈ વાંક નથી. અને સજા ના આપતો, નહીંતર આ દુનિયાવાળા તેને જીવવા નહીં દે. તે રડી પડી.
વાતાવરણ એકદમ તણાવનો શિકાર થઈ ગયું. ઠીક છે, હું આ વિદાય લેવા તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. તે તરત જ રાજી થઈ ગયો, પરંતુ એક શરત પણ મૂકી દીધી. કેવી શરત? શકીલ અહેમદે તેને જોતા પૂછ્યું. એક વાત હું તમારી માનીશ, એક તમે મારી માનશો. હું બીજા લગ્ન કરીશ મારી મનપસંદ છોકરી સાથે, અને તમે બંને મારો સાથ આપશો. તેની વાત પર તે બંને હેરાન રહી ગયા. રેહાન, તું હોશમાં તો છે ને? પ્લીઝ શકીલ સાહેબ, અને કરવા દો જે તે કરવા માંગે છે. બસ મુસ્કાનને અપનાવી લે, આપણને બીજું કંઈ નથી જોતું. ફરીદા બેગમે પતિને રોકી દીધા. બેટા, તું મુસ્કાનની વિદાય કરાવી લે. આના બાળકના જન્મ થતાં જ તું જ્યાં કહીશ, જેનાથી કહીશ, હું પોતે તારો સંબંધ લઈને જઈશ. તે પાકા અંદાજમાં બોલી. એટલે કે મારે 9 મહિના રાહ જોવી પડશે. તે કપાર પર કરટલીઓ પાડી બોલ્યો. આમાં કોઈ મજાક તો નથી? લોકો મોહબ્બતને મેળવવા માટે કેટલા વર્ષો રાહ જુએ છે. તું થોડા મહિના કરી લે છે. હું નથી ઈચ્છતી તારી બીજી પત્નીને જોઈને મુસ્કાન કોઈ ટેન્શન લે. એકવાર તે ઠીક થઈ જાય, બાળક આ દુનિયામાં આવી જાય, પછી તું આઝાદ. ફરીદા બેગમની વાત પર તે મુઠ્ઠીઓ ભીસી ગયો. જ્યારે ફરીદા બેગમની વાતને માની લેવામાં આવી. બીજા દિવસે સાંજે થોડા નજીકના સગા સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં સાદગીથી વિદાય કરી દેવામાં આવી. મુસ્કાન તો જાણે જીવતી લાશ બની ગઈ. તેને આશા નહોતી કે રેહાન તેની વિદાય સ્વીકારશે, પણ જ્યારે તેને તે શરતની ખબર પડી જેના કારણે તેણે વિદાય સ્વીકારી હતી, તો તે મનમાં ને મનમાં મુસ્કુરાઈ ગઈ. આખરે તે આ વખતે હારીને પણ જીતી ગયો, અને મુસ્કાન જીતીને પણ હારી ગઈ. રેહાન રૂમમાં આવ્યો તો તે રજાઈ હટાવી પલંગથી પીઠ ટેકવીને બેઠેલી, આંખો બંધ કરેલી હતી. રેહાન તેનો ચહેરો પારખવા માંગતો હતો. શું ખરેખર તેને કંઈ યાદ નથી કે તે જૂઠું બોલી રહી છે? તે રાત્રે ખુદ રેહાને તેના હોઠેથી પોતાનું નામ સાંભળ્યું હતું. શું તે બેહોશીમાં બોલી હતી કે તેને કંઈ યાદ નથી? તે કેટલી વાર આમ જ ઊભો રહ્યો. તેને જોતો રહ્યો કે અચાનક મુસ્કાન ગભરાઈ ઉઠી, પોતાની છાતી મસળવા લાગી. તે મુશ્કેલીથી ઉઠીને બાથરૂમ તરફ ભાગવા લાગી કે લડખડાઈ ગઈ. રેહાને તરત જ તેને પકડી લીધી અને બાથરૂમમાં લઈ ગયો. તે ઉલટીઓ કરી રહી હતી, જ્યારે રેહાન તેની પીઠને પોતાના છાતી સરસી લગાવી કમરથી પકડેલી હતી. અશક્ત થતી તે માથું પાછળની તરફ નમાવી ગઈ. રેહાન તેને બાહોમાં ભરી બહાર લાવતા પલંગ પર સૂર આવી ગયો. રેહાન, એક નાજાયસ બાળક માટે આટલી ચિંતા ન કરો. તે અશક્ત અસ્તિત્વ અને ધ્રુજતા અવાજમાં બોલતી મુસ્કાને રેહાનનું મગજ ફેરવી નાખ્યું. શટઅપ. તેના પોતાના જ બાળકને તે નાજાયસ બોલી રહી હતી. કેવી રીતે બરદાસ્ત કરત તે? ના તું હોશમાં છે, ના તારા મગજે કામ કરવાનું છે. મોં બંધ કર અને સૂઈ જા. તે પાછળ હટતો બોલતો કબાટ તરફ વધી ગયો. મોત તો બંધ કરી લીધું છે. તે પડખું બદલતી તકલીફ ભરેલા અંદાજમાં બોલી કે રેહાન એક ક્ષણ માટે રોકાયો અને બીજી જ ક્ષણે માથું ઝટકાવી બાથરૂમમાં ઘૂસી ગયો. નહાઈને પાછો આવ્યો તો તે ગાઢ ઊંઘમાં જઈ ચૂકી હતી. વાળ સૂકવતો તે પણ તેની બીજી તરફ આવીને સૂઈ ગયો. મોબાઈલ ઉઠાવીને જોયું તો આલિયાનો કોઈ કોલ કે મેસેજ નહોતો. તે સવારથી ટ્રાય કરી રહ્યો હતો, પણ તે જવાબ જ નહોતી આપી રહી. તેને સવારે મળીને મનાવવાનું વિચારતા મોબાઈલ એક તરફ રાખ્યો. તે થોડોક મુસ્કાન તરફ નમ્યો, તેના કપાર પર હાથ રાખ્યો, તેનો તાવ ચેક કર્યો, પણ તે નોર્મલ જ હતો. પાછળ થઈને ઓશિકા પર માથું મૂકી દીધું, પરંતુ ઊંઘ ઘણો દૂર હતી. ધીમેથી મુસ્કાનનું મોં તેની તરફ ફર્યું. સાવચેતી તેને સીધી કરી, સુવડાવી. તે કેમ તેની આટલી કેર કરી રહ્યો હતો તે પોતે પણ નહોતો જાણતો. અજાણતામાં તેના ચહેરા પર નજર દોડાવતા તે તેના પેટ પર હાથ મૂકી ગયો તો એક દિલને સ્પર્શી જાય તેવી ખુશીની લહેર આખા શરીરમાં દોડી ગઈ. બાપ બનવાનો અહેસાસ દરેક અહેસાસ પર ભારે પડ્યો. હાથને તેના કપડાની અંદર લઈ જતા તે પોતાના બાળકને પોતાનો સ્પર્શ અનુભવ કરાવવા માંગી રહ્યો હતો. દિલની બેચેની વધતી જઈ રહી હતી. તે હાથ ફેરવતો મુસ્કાનને જોઈ જતો હતો, જે દવા લઈને ગાઢ ઊંઘમાં હતી. ધીમેથી નમતો તે હવે પોતાના બાળકને પોતાના હોઠોનો સ્પર્શ આપી રહ્યો હતો. જો મુસ્કાન જાગતી હોત તો આ દ્રશ્ય જોઈને ફરીથી બેહોશ થઈ જાત. રેહાન અને તેનું આ રીતે નજીક હોવું તે સપનામાં પણ વિચારી શકતી નહોતી. પાછો ઓશિકા પર માથું રાખીને સૂતો. હવે જાણે તે શાંતિમાં આવી ગયો. મુસ્કાનનું માથું પોતાની છાતી પર રાખીને તેની આસપાસ બાહો ફેલાવી
અને સુકૂનથી આંખો બંધ કરી દીધી. કોઈ કહી શકતું હતું કે આજ તે જ માણસ હતો જે પહેલાં મુસ્કાનના અસ્તિત્વથી જ નફરત કરતો અને હવે મુસ્કાનનું અસ્તિત્વ તેના માટે બધું જ બની ગયું. મુસ્કાનની આંખ ખુલી તો પોતાની આસપાસ બાહુ અનુભવતા જ તે ઝટકા સાથે પાછળ હટી. તેનું દિલ ખૂબ ઝડપથી ધબક્યું હતું. તેના એક ડગલું પાછળ હટવાથી રેહાનની આંખ પણ ખુલી ગઈ. તે પોતાના ઘાટા વાર પર હાથ ફેરવતો પલંગ છોડી ગયો. આ માણસને હજી પણ પોતાનો અહંકાર જ વાલો હતો. તે હજી પણ પોતાના જજ્બાતોથી આંખો ચોરી રહ્યો હતો. મુસ્કાને પોતાની આંખો લૂછતા ધીમેથી ઉઠીને બેસવા માંગ્યું. અજાણતામાં હાથ પેટ પર જઈ અટક્યો તો કંઈક અજીબ જેવો અહેસાસ જાગ્યો હતો. એક સુકૂન જેવો. ઓછામાં ઓછું કોઈ આને નાજાયસ નહીં કહે સિવાય આની માને. તે કડવું હસી પડી. નથી કરવી તારી સાથે વાત. કેવી રીતે માની ગયો તું તેની વિદાય માટે? આપણા વચ્ચે તો એ જ નક્કી થયું હતું ને કે તું તેને ચારિત્રહીન કહીને છોડી દઈશ. તેનું બાળક ના જાયસ હશે. આલિયા નકામું બોલી જ જતી હતી. જીભને લગામ આપ આલિયા, તે મારું બાળક છે. પોતાના બાળક માટે હું કંઈ પણ ખોટું નહીં સાંભળું. આજે પહેલી વાર રેહાનનો લહેજો અને અંદાજ બદલાયો. આલિયાએ હેરાન થઈને તેને જોયું. રેહાને પોતાના ચશ્મા ઉતારતા એક તરફ રાખ્યા. જો આલિયા, મા સાથે વાત થઈ ગઈ છે. જેવું બાળક આ દુનિયામાં આવશે આપણા બંનેના લગ્ન તે પોતે કરાવશે. અચ્છા, અને ત્યારે તું મુસ્કાનને છોડી દઈશ, તે દુઃખી અંદાજમાં બોલી. એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. આ જ ક્ષણે મોબાઈલ પર કોલ આવવા લાગ્યો. મુસ્કાન ઇઝ ઇન કોલિંગ. તેને જોતા જ તે આલિયા તરફ જોવા લાગી. આલિયાની ભીની આંખો પર તે નંબર પર હતી. રેહાને કોલ ઉઠાવી લીધો. રેહાન પ્લીઝ જલ્દી ઘરે આવી જાઓ. આંટીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે. તે આંખો નથી ખોલી રહી. તે રૂંધાયેલા રડતા અવાજ પર તે ગભરાતો થઈ ગયો. શું જઈ રહ્યો છે? મારી વાતનો જવાબ આપ્યા વગર આલિયા તેના રસ્તામાં આવીને ઊભી રહી ગઈ. નહીં. એક શબ્દનો જવાબ આપતો તે ત્યાંથી ચાલ્યો ગયો. તે તો પોતે પણ નહોતો જાણતો તેના મોંમાંથી આ કેવી રીતે નીકળ્યું. જ્યારે આલિયા રડી રડીને બેહાલ થઈ ચૂકી હતી. હવે તે પસ્તાઈ રહી હતી. પણ એક વાતનો તેને અંદાજ આવી ગયો હતો કે સંતાન જે આ દુનિયામાં હજી આવ્યું પણ નહોતું તેમાં બહુ તાકાત હતી. રેહાન ફરીદા બેગમને લઈને હોસ્પિટલ આવ્યો. તેમની શુગર ખતરનાક હદ સુધી વધી ગઈ. ડોન્ટ વરી, શી ઇઝ ઓલ રાઇટ નાઉ. સારું થયું તમે તેમને હોસ્પિટલ લઈ આવ્યા, નહીંતર જરાક સરખી મોડું તેમનો જીવ પણ લઈ શકતું હતું. ડૉક્ટર તેને થાબડતા આગળ વધી ગયા. જ્યારે રેહાનની નજર બેન્ચ પર એક તરફ બેઠેલી મુસ્કાન પર જઈ અટકી, જે સતત દુઆઓ માંગી રહી હતી. તેનો પવિત્ર ચહેરો આજે રેહાનના દિલને તેની તરફ ખેંચી રહ્યો હતો. ડૉક્ટરના જતાં જ તે તેની પાસે ચાલી આવી. આંટી હવે કેમ છે? હું મળી લઉં તેમને? તે ડુસકા ખાતા બોલી. થોડી વારમાં મળી લે છે. તારી પોતાની તબિયત ઠીક નથી. તારે ઘરે જવું જોઈએ. મમ્મી પાસે હું છું. તે સામાન્ય દિવસોના મુકાબલે નરમાસથી વાત કરી રહ્યો હતો, જેના પર મુસ્કાન હેરાન થઈ. 2 કલાક પછી ફરીદા બેગમને રજા મળી ગઈ. મુસ્કાન પોતાની જાતને ભૂલીને તેમની દેખભાળમાં લાગી ગઈ. ફરીદા બેગમે તેને રોકી પણ ખરી, પણ તેને સાંભળ્યું ના સાંભળ્યું કરી દીધું. શકીલ અહેમદ બિઝનેસ મીટિંગ માટે મુંબઈથી બહાર ગયા. 2 દિવસ પછી તેમની વાપસી હતી. તેમને ફરીદા બેગમની બીમારીના સમાચાર પણ આપવામાં આવ્યા નહોતા. નિર્ધાર તેઓ પરેશાન થઈ જાત. અરે બસ કર બેટા, હું બિલકુલ ઠીક છું. જા આરામ કર. જો તે રેહાન મુસ્કાનને રૂમમાં લઈ જા. જો હાલત બનાવી લીધી છે આણે. તે મુસ્કાનને વહાલ ભરી નજરે જોતા રેહાનને બોલી. નહીં આંટી, આજે હું અહીં જ તમારી પાસે સૂઈશ. અંકલ પણ નથી. રાત્રે એકલા કેવી રીતે? બેટા હું ઠીક છું. કંઈ જરૂર પડી તો અવાજ દઈ દઈશ. જા આરામ કર. પોતાની જાતને મારી વજહથી તકલીફ મત આપ. તે તેની વાત કાપતા બોલી. મમ્મી ઠીક છો ને તમે? સાચું કહો. તે મા પાસે બેઠો તેને સતત નજરઅંદાજ કરી રહી હતી. હા ઠીક છું. તે નાનો એવો જવાબ આપતી આંખો બંધ કરી ગઈ. બેટા જતા સમયે લાઇટ્સ ઓફ કરી દે છે. તેમનું આ રીતે નજરઅંદાજ કરવું રેહાનને પૂરી રીતે ખૂચ્યું હતું, પણ તેમની ખરાબ તબિયતના કારણે તે ખામોશ રહ્યું. દિવસ પર દિવસ પસાર થતા ગયા. ઘણું બધું બદલાઈ રહ્યું હતું. તેમની લગ્નને 3 મહિના વીતી ગયા.
જ્યારે મુસ્કાનનો 5મો મહિનો શરૂ થઈ ગયો. હવે તેનું શરીર પણ ભરાવદાર દેખાવા લાગ્યું. બીજી તરફ આલિયાએ રિહાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું, એવું કહીને કે તે ફેસલો કરી લે, કાં તો તે તેની સાથે સંબંધ રાખે અથવા મુસ્કાન સાથે. બે નાવમાં એક જ સમયે સવાર થઈ શકાય નહીં. રેહાન પણ અત્યારે ચૂપ રહ્યો, કારણ કે ડૉક્ટરના જણાવ્યા મુજબ મુસ્કાન નબળી હતી અને તેને દરેક પ્રકારના તણાવથી દૂર રાખવાની હતી, અને રેહાન એવું જ કરી રહ્યો હતો. તેનો આ કેરિંગ અંદાજ જોઈને ફરીદા બેગમ વધુ ચિંતામાં ડૂબતી જઈ રહી હતી. તેમનો દીકરો મુસ્કાનનો એવો ખ્યાલ રાખતો જાણે તે તેની જ ઓલાદ પેદા કરી રહી હોય. મુસ્કાન ફોન પર જરીન સાથે વાત કરતી જોશ સાથે સીડીઓ ઉતરી રહી હતી કે છેલ્લી સીડી પર તેનો પગ લથડ્યો. રેહાન બેધ્યાનપણે ઉઠીને તેની તરફ ભાગ્યો અને તેને પકડી લીધી. હોશમાં રહીને ચાલ્યા કર, આટલી ઝડપથી ચાલવાની શું જરૂર હતી? તે તેને વઢી રહ્યો હતો, જેના પર મુસ્કાન કડવું હસી પડી. તમારે તો ખુશ થવું જોઈતું હતું. એક પળમાં નાજાયસ બાળકના અસ્તિત્વમાંથી તમારી જાન છૂટી જાત, એવું કહેતી તે નીચે ઉતરીને ફરીદા બેગમ પાસે આવી પહોંચી, જ્યારે રિહાન પાછળ ઊભો ગુસ્સામાં ધૂંધવાતો રહી ગયો. રિહાનની નરમાઈનો ફાયદો ઉઠાવતા તે પોતાના શબ્દોના તીર તેના પર ચલાવવાનું ભૂલતી નહોતી. આંટી, ઝરીન અને સમીરના નિકાહમાં તમે અને હું આપણે બંને જઈએ, ખૂબ મજા આવશે. તે બહુ જોશમાં હતી. અરે બેટા, હું શું કરીશ જઈને? તું રેહાન સાથે ચાલી જજે. તેમણે હસીને તેના ગાલ પર હાથ ફેરવ્યો. આંટી પ્લીઝ ચાલો ને, થોડી વારની તો વાત છે. તમારા વગર હું નહીં જાઉં, તે મોં બગાડીને બોલી. મમ્મીની તબિયત ઠીક નથી, હું લઈ જઈશ. તે તેની પાસે આવીને બેસતા રૂખા અંદાજમાં બોલ્યો તો તે શાંત થઈ ગઈ, કારણ કે ફરીદા બેગમે તેને પ્રેમથી સમજાવી હતી. તે ગાડીમાં રિહાન સાથે બેસીને ઝરીનના નિકાહમાં જઈ રહી હતી. તેનું દિલ સમીર અને ઝરીન માટે બહુ ખુશ હતું. બંને વચ્ચે મોહબ્બત તો પહેલાં જ મહેસૂસ કરી લીધી હતી. તેમની મોહબ્બતની મંઝિલ હવે મળી રહી હતી. એનાથી વધીને બીજી શું ખુશીની વાત હોય? સિગ્નલ પર ગાડી રોકાઈ તો એક છોકરી ગજરા લઈને તેમની તરફ વધી. સાહેબ, આ ગજરા લઈ લો. એ બાળકી તરફ જોતા રિહાનને કાચ નીચે કરી અને તેની પાસેથી 2 ગજરા લેતા 100 રૂપિયાની નોટ પકડાવી દીધી. સર, મારી પાસે છૂટા નથી, તે ચિંતાથી બોલી. તું રાખી લે, રેહાને શાંતિથી કહેતા ગાડી આગળ વધારી દીધી, જ્યારે ગજરા તેને ડેશબોર્ડ પર રાખી દીધા. ગજરા મુસ્કાનની નબળાઈ હતા. તેનું બસ ચાલતું નહોતું કે તે ઉઠાવીને પહેરી લે, પણ પછી એવું વિચારીને શાંત થઈ ગઈ કે આ તેના માટે નથી લેવાયા. આ તો રેહાને પોતાની મોહબ્બત માટે લીધા હશે, જેની સાથે તે બહુ જલ્દી લગ્ન કરી લેશે. એક ઠેસ જેવી લાગી દિલમાં. તે ઊંડો શ્વાસ લેતા બારીની બહાર જોવા લાગી તો ગાડી એક મોટા પાર્કિંગ એરિયામાં રોકાઈ. તે વાદળી રંગના ફ્રોકથી સજેલી, હળવા મેકઅપમાં ડાયમંડ ટોપ્સ સાથે સુંદર ચહેરો ઢાંકીને નીચે ઉતરી. માર્કીની રોનક પૂરી રીતે ખીલેલી હતી. જેવા જ મેન ગેટથી અંદર દાખલ થયા, રિહાને તેને ગજરા પહેરાવી દીધા. તે હેરાન નજરે તેને જોવા લાગી. ઝરીન અને સમીર તેમને જોતા તરત આ બંને તરફ વધ્યા અને બહુ ખુશીથી મળ્યા. તેમને મળતા જ મુસ્કાનના ચહેરા પર એક દિલફરેબ સ્મિત હતું. અમે એટલા ખુશ છીએ આપ બંને આવવાથી કે આપ વિચારી પણ ન શકો, ઝરીને મુસ્કાનના ગાલ પર વહાલ કરતા કહ્યું. જે રિહાનને સારું ન લાગ્યું. નિકાહ થઈ ચૂક્યા હતા, હવે બધા ખાવા પીવામાં મશગુલ હતા. જ્યારે સમીર અને ઝરીન મુસ્કાનની પોતાની જ મહેફિલ સજાવીને એક ટેબલ પર બેઠા આજુબાજુનું બધું ભૂલી ગયા હતા. કોઈ કહી નહોતું શકતું કે આ બંને આજના વરકન્યા હતા. આ જ લોકોની સાથે એક ખુરશી પર બેઠેલો રિહાન બહુ શાંત નજરે મુસ્કાનને જોયા કરતો હતો, જે આજે તેને કોઈ અજીબ કશશથી ઘેરી રહી હતી. તે રાત એકવાર ફરીથી આંખોમાં ઘૂમવા લાગી. તે પળો, તે ડસકા. અચાનક મુસ્કાનની નજર તેના પર પડી તો તેનો હસતો ચહેરો એક પર માટે ગંભીર થયો. તેની આંખોમાં ઉભરાતા જજ્બાતની શિદ્દત મહેસૂસ કરતા મુસ્કાન જીવથી કાપી ગઈ. આ થોડા મહિનાઓમાં તે બિલકુલ પણ તેની નજીક આવ્યો નહોતો. ન તો કોઈ મોહબ્બતનો અહેસાસ અપાવ્યો હતો, પરંતુ કેર બહુ કરતો, જેની મુસ્કાનને આદત સી થઈ ગઈ હતી. અને અવારનવાર તે તેની પાસે નાઝ નખરા પણ કરાવી લેતી. પણ હવે તેની આંખોમાં છુપાયેલી ચાહત કંઈક અલગ જ દાસ્તાન સંભળાવી રહી હતી. અને એક સ્ત્રી સારી રીતે સમજી શકતી હતી પોતાના શોહરની ચાહતને. રાત્રે મોડેથી તેઓ પાછા ફર્યા.
મુસ્કાન કાફી થાકી ગઈ. તે રૂમમાં આવતા જ કપડાં બદલ્યા વગર સૂઈ ગઈ. જ્યારે રિહાન પોતાના પપ્પાને ખૈરિયતથી ઘરે આવી ગયાના સમાચાર આપતો રૂમમાં આવ્યો તો મુસ્કાનને આડીઅવડી સૂતેલી જોઈ તેની પાસે ચાલ્યો આવ્યો. તેના પગ તરફ નજર ગઈ તો હોઠ દાંત વચ્ચે દબાયા. તેના જૂતા ઉતારતા જ તેના નાજુક પગને અડ્યો તો મુસ્કાનની તરત આંખ ખુલી ગઈ. પગ કેમ અડો છો? તે પોતાના પગ પાછળ ખેંચી ગઈ. બહુ સૂજી ગયા છે ને? તે પોતાની ધૂનમાં બોલ્યો. પ્લીઝ મત અડો. તે પોતાના પગ ફરી પાછળ ખેંચી ગઈ તો તે ઊભો થઈ ગયો. કપડાં બદલીને આરામથી સૂઈ જા, નહીંતર તકલીફ થશે. મારી તો આખી જિંદગી તકલીફમાં થઈ ગઈ છે. તે ઊંડો શ્વાસ લેતી બેસીને દિવાલને ટેકો દઈ ગઈ, પરંતુ પછી ઉઠીને કપડાં બદલી જ લીધા. લાઇટ્સ ઓછી કરતો તે પણ તેની પાસે આવીને સૂઈ ગયો. તે મુસ્કાનના સૂઈ જવાની રાહ જોવા લાગ્યો, જેથી તે પોતાના બાળકને મહેસૂસ કરી શકે. પણ આજે તે વારંવાર પડખા બદલી રહી હતી. પછી મુખ રેહાન તરફ ફેરવ્યું. બંનેની નજરો એક પળ માટે મળી, પરંતુ મુસ્કાને પોતાની આંખો મીચી લીધી. ઊંડો શ્વાસ લેતા પડખું બદલીને ફરીથી સૂવાનો પ્રયત્ન કરવા લાગી. હજુ થોડી જ વાર થઈ હતી કે તેને અચાનક દુખાવો શરૂ થઈ ગયો. કરાતી તે બેઠી થઈ ગઈ. શું થયું? રિહાને લાઇટ્સ ઓન કરી. ખબર નહીં, જીવ ગભરાય છે. અહીં દુખાવો થાય છે, જાણે કોઈ મારી રહ્યું હોય. તે પેટના ભાગને અડતા બોલી. રિહાને તેને પાણી પીવડાવ્યું. તેને પોતાની નજીક કરતા તેના પેટ પર હાથ રાખીને બહુ આસ્તેથી અડવા લાગ્યો. એક અજીબ જેવો સુકૂન મળ્યો હતો મુસ્કાનને, જાણે આ બાળકને બાપનો સ્પર્શ જોઈતો હતો. અને તે મળતા જ તે ચેનમાં આવી ગયો. અને તેની માએ પણ ચેનમાં આવતા રિહાનના છાતી પર માથું રાખી આંખો મીચી લીધી અને ઊંઘની વાદીઓમાં ખોવાઈ ગઈ. તેના સૂતા જ તેનું માથું તકિયા પર રાખતા તે પોતાના મોહબ્બત ભરેલા હોઠથી પોતાના હોવાનો અહેસાસ આપી રહ્યો હતો, જે આ થોડા મહિનાઓમાં તેનું મનપસંદ કામ બની ગયું હતું. 4 મહિના પછી તે દુખાવાથી કરાઈ ઉઠી તો રિહાન તેની નજીક જઈ પહોંચ્યો. શું થયું? તે કિચનમાં ઊભી હતી, પોતાના માટે ખીર બનાવી રહી હતી. તેનું બહુ મન થતું હતું એટલે કિચનમાં પહોંચી ગઈ. પણ અચાનક જ તેના પેટમાં દુખાવો શરૂ થઈ ગયો. રિહાન ત્યાંથી પસાર થતો તેની પાસે આવ્યો. ઠીક છો? કમલાએ પણ ગભરાઈને જોયું. આપણું બાળક. મુસ્કાનની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. દુખાવાનો અહેસાસ તેના ચહેરા પરથી સાફ દેખાતો હતો. કંઈ નહીં થાય આપણા બાળકને. તે તેના કપાળ પર ચુંબન આપતા તેને પોતાના હાથોમાં ભરીને બહારની તરફ ભાગ્યો. ફરીદા બેગમ પણ સાથે ચાલ્યા. તે હોસ્પિટલના રસ્તામાં સતત આટા મારતો રાહ જોઈ રહ્યો હતો. આજે અહેસાસ થઈ રહ્યો હતો, મા બનવું તો મુશ્કેલ હતું, પણ બાપ માટે પણ આ પળો કોઈ દુખાવાથી ઓછી નહોતી. મુબારકો, દીકરી થઈ છે. મા અને બાળકી બંને અલ્લાહની કૃપાથી ઠીક છે. ડૉક્ટરે તેને સાંત્વના આપતી આગળ વધી ગઈ. તેને પણ પોતાના રબનો શુક્ર અદા કર્યો અને મા તરફ જોયું, જે બિલકુલ ચૂપ હતી. મમ્મી, તમે મને મુબારકબાદ ન આપી? તે શીકવો કરી ગયો. આ ક્યું તારું બાળક છે જે તને મુબારકબાદી આપું? ના જાણે કોનું? મમ્મી, તે તડપી ગયો. માના ઘૂંટણ પાસે જઈને બેઠો. આંખોમાં ઢગલો સાફ હતો. માફ કરી દો યાર, મારાથી ભૂલ થઈ ગઈ. તે માના ઘૂંટણ પર માથું રાખીને રડી પડ્યો. ભૂલ નહીં, ગુનો. કેવી રીતે દિલ માની ગયું આ બધું કરવાનું? મમ્મી, ગુનો નથી આ. તે મારી પત્ની છે, મારી નજરમાં છે. તે તડપી ઉઠ્યો તેમની વાત પર. હું તેની વાત નથી કરી રહી રિહાન. પત્ની હતી, જ્યારે અપનાવી લીધી તો છુપાવી કેમ? કેમ પડે પડે પોતે પણ તકલીફમાં રહ્યો ને મુસ્કાનને પણ તકલીફમાં રાખી, ફક્ત આલિયા સાથે લગ્ન કરવા માટે? તે દુઃખી હતી. તું જાણે છે, મુસ્કાને કસમ આપી હતી આપણને કે બાળકના જન્મ પછી તને રોકવામાં ન આવે આલિયા સાથે લગ્ન કરવાથી. તે તારી ખુશીઓમાં અડચણ બનવા નથી માંગતી. બસ એના બાળકને પોતાના બાળકની હેસિયતથી કબૂલ કર રિહાન, નહીતર તારું જમીર ક્યારેય તને ચેન લેવા નહીં દે. તેમની વાતોની અસર હતી કે ઓલાદની તરફ તે પોતાના દિલને મુસ્કાન અને નહાલ તરફ જતા રોકી ન શક્યું. કોણ આલિયા? ક્યાંની આલિયા? તે ફેસલો કરી ચૂક્યો હતો. તે કોઈ નામની મોહબ્બતમાં પોતાની પાક સીરત પત્ની અને ફરિશ્તા જેવી બાળકીને ન છોડી શકે. ફેસલો થઈ ગયો. આલિયાને પોતાનો આખરી ફેસલો સંભળાવતા તેનો નંબર ડિલીટ કરી ગયો અને સાચા દિલથી પોતાની પત્ની અને બાળકી પાસે ગયો. બાળકીને ખોળામાં ઉઠાવી
તે જે દાદીના ખોળામાં રડી રહી હતી, બાપના ખોળામાં આવતા જ શાંત થઈ ગઈ. તેના ચહેરાને એક હળવા સ્મિત સ્પર્શ કર્યું, જે આગલી જ પડે ગાયબ પણ થઈ ગયું હતું. રેહાને તેના કપાળ પર મોહબ્બતથી ચુંબન દીધું. મુસ્કાન, આ મંજર જોતી પોતાનું મુખ ફેરવી ગઈ. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તું રોકા આની પાસે, હું આવું છું. ફરીદા બેગમ બહાર નીકળી ગઈ તો તે મુસ્કાન પાસે આવ્યું. બાળકીને તેની પણખામાં સુવડાવતો, પોતે પણ ત્યાં જ ટેકાતો, તેના ચહેરા પર નમ્યો. મુસ્કાને હેરાન નજરે તેને જોયું. એટલી પ્યારી ભેટ આપી છે કે હું તારો એહસાનમંદ થઈ ગયો છું. તે આંખોમાં આંસુ ભરી બોલ્યો. તમે બહુ ખરાબ છો રેહાન. તે હિચકી ભરીને રડી. જાણું છું, પણ માફ કરી શકે છે. મેં જે પણ જોર જબરદસ્તી કરી તેના માટે. તે બાળકીના નાનકડા હાથોને ચૂમતા બોલ્યો. અને તે આલિયા, તેનું શું? તેણે પત્નીવાળા અંદાજમાં પૂછ્યું. કોણ આલિયા? તો ફક્ત મારી પત્ની મુસ્કાન અને દીકરીને જાણું છું. ભટકેલો માણસ હતો, પાછો ફરી આવ્યો છું. હવે મહેણા મારીશ? તે માસૂમ ચહેરો બનાવતા બોલી. આખી જિંદગી આપીશ, તે આંસુ લૂછતા બોલી. તો તે તેના હોઠો પર પોતાની હોઠોની ગિરફ્ત જમાવી ગઈ. દરેક સજા મંજૂર છે. તેને પેશાનીથી કપાળ અડાવતા બોલ્યો તો તે હળવું સ્મિત આપી ગઈ. મોં દેખાઈ આપો જલ્દી. ઝરીને દુલ્હન બનીને બેઠેલી અંદર આવતા સમીર પર રોપ ચમાવી. હવે 1000 વાર જોયેલા મોં પર કોણ મોં દેખાઈ આપે? સમીરે શેરવાની ઉતારીને દૂર ફેંકી દીધી. આજે તો તે તેના હાથ લાગી હતી. આજે બધા બદલા વાળવાના હતા તેણે. જો સમીર, ચૂપચાપ મારી મોં દેખાઈ આપી દે, નહીંતર મારી નજીક આવવાનું વિચારતો પણ નહીં. તે તેને ધમકાવતા આંગળી ઉઠાવીને કહી રહી હતી. તે પોતાની કમીઝનું બટન ખોલતો, સિત્તીની ધૂન વગાડતો, શાંતિ ભરેલા અંદાજમાં તેની તરફ વધી રહ્યો હતો. આ પહેલાં કે તે નજીક પહોંચે, તે એક જ છલાંગમાં પલંગ પરથી ઉઠતા ભાગવા લાગી કે ભારે લેંગામાં પગ અટક્યો ને પાછી પાછળની તરફ પડી. સમીરે તરત આગળ વધતા તેને પોતાના હાથોમાં સંભાળી લીધી. ક્યાં? આજની રાત ક્યાંય પણ નથી જઈ શકતી, સિવાય મારી બાહોના. તે પલંગ પર ઊભો થતો તેને બંને હાથોમાં ભરી ગોર ગોર ઘુમાવા લાગ્યો. ઝરીનના ચહેરાને એક સ્મિતે સ્પર્શ કર્યો. સીધી તેના છાતીમાં મોં છુપાવતી તે તેનું દિલ ધડકાવી ગઈ. પોતે પણ નીચે આવી ગયો અને તેને પોતાની છાતી સરસી ચાપતા તેનો દુપટ્ટો ઉતારીને એક તરફ કર્યો. તેનું દિલ કશ રૂપ જોતો તે તેના ખોળામાં બેસાડી તેના હોઠો પર નમ્યો. ઝરીને અડચણ નાખી તો તે વધુ કડક થઈ ગઈ. તેના બંને હાથોના કાંડા કાબુ કરતા તેના શ્વાસ જ રૂંઘી ગયો. ખબરદાર, ડિસ્ટર્બ કરવાની જરા પણ કોશિશ કરી, નહીતર જે થવાનું છે તો થવાનું જ છે. પણ જગ્યા બદલાઈ જશે. પણ સાચું માનજે, બાથરૂમ રોમાન્સમાં તારી જાન નીકળી જશે. તે તેના કાનમાં ધીમેથી કહેતા ડરાવી ગયો હતો. મારી મોં દેખાઈ આપી નહીં ને? આવતા જ શરૂ થઈ ગયા. તે આંખોમાં ભીનાશ સાથે બોલી. તો સમીરે તેના કપાળ પર ઇજ્જત ભર્યું ચુંબન આપતા એક ડબ્બી તેની તરફ વધાલી. આ લે, રડ નહીં. તે તેને પોતાના ખોળામાં બેસાડતા ડબ્બી ખોલી રહ્યો હતો. આવું પણ કોઈ આપે ભલા કોઈ મોં દેખાઈમાં? માણસ કોઈને બતાવી પણ ન શકે. તે મોં બગાડતા બોલી. તેની વાતને નજરઅંદાજ કરતા, તેના કપડાને હટાવતા તેને બેલી ચેન પહેરાવા લાગ્યો. તેના હાથોનો સ્પર્શ પર તે પાગલ થવા પર હતી. તેના હોઠે જ્યારે હિંમત શરૂ કરી તો તે ઊંડો શ્વાસ લેતી તકિયા પર પડી ગઈ અને તે લાઇટ્સ ઓફ કરતો તેનો પડછાયો બની ગયો. હવે મારો સાથ આપ, નો ડિસ્ટર્બ, સમજી તું? તે પોતાનું કહેતા તેના હોશ અવાજ ઠેકાણે લાવતો ચાલ્યો ગયો. મોહબ્બતની આગોશમાં લપેટાયેલા તેઓ એકબીજાના થઈ ગયા. દોસ્તો, આજની આપણી વાર્તા તમને કેવી લાગી? મને આશા છે સારી જ લાગી હશે. ધન્યવાદ.